विद्यार्थी मित्रों नमस्कार। आज फरी एक बार अपने वॉइसनो 5मो पाठनी चर्चा करीशुं। धोरण 9 અને 10 में ऊंचा विद्यालय में ऑनलाइन शिक्षण में तमारुं स्वागत है। આપણે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાનકાળ એમાં આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન ચાલતા હતા, ઉલટ પ્રશ્નો। હા, ઉલટ પ્રશ્નમાં ક્રિયાપદ આગળ આવે, વર્બ આગળ આવે। એક્ટિવનું વાક્ય તો જોઈ લો પર એકવાર। તો પહેલાં એમ ઇઝ આર સબ્જેક્ટ, પેશીમાં એમ ઇઝ આર અને ઓબ્જેક્ટ આગળ આવી જાય। એક્ટિવમાં વર્બને આઈએનજી છે, પેશીમાં બીઇંગ અને વી3 લાગે। પછી એક્ટિવમાં ઓબ્જેક્ટ પ્લેસ ટાઈમ અને પેશીમાં પ્લેસ બાય સબ્જેક્ટ ટાઈમ અને ક્વેશ્ચન માર્ક આવે। તો પેશી બનાવીએ તો પહેલાં એમ ઇઝ આર, પછી ઓબ્જેક્ટ આઈએનજીનું બીંગ કરી દેવાનું, બીંગ વી3 પ્લેસ બાય સબ્જેક્ટ ટાઈમ। દાખલા તરીકે જુઓ, પહેલો વાક્ય છે આર યુ ઇટિંગ મેંગોઝ નાવ? અત્યારે તમે કેરીઓ ખાઈ રહ્યા છો? કેરીઓ અત્યારે તમારા દ્વારા ખવાઈ રહી છે? તો આર, મેંગોઝ આગળ આવી જાય, મેંગો બહુવચન છે એટલે આર આવે અને એક વચનમાં ઈ જ આવે। ઇટિંગનો બીંગ ઇટન, પછી પ્લેસ નથી, પછી બાય સબ્જેક્ટ એટલે બાય યુ નાવ, આર મેંગોઝ બીંગ ઇટન બાય યુ નાવ। બીજું, ઇઝ જ્યોતિ સિંગિંગ સોંગ્સ ઇન ધ ક્લાસ? શું જ્યોતિ અત્યારે વર્ગમાં ગીતો ગાઈ રહી છે? શું કર્મ કયું છે? ગીતો। તો પહેલાં એમ ઇઝ આર એટલે આર, પછી ઓબ્જેક્ટ એટલે સોંગ્સ, સિંગિંગનું બીંગ સંગ, ઇન ધ ક્લાસ પ્લેસ બાય સબ્જેક્ટ બાય જ્યોતિ નાવ। ઇઝ અલ્પેશ ડ્રાઇવિંગ એ કાર નાવ? ઇઝ અલ્પેશ ડ્રાઇવિંગ એ કાર નાવ? તો જવાબ શું આવે? ઇઝ। હવે જો કાર એક વચન છે એટલે ઈ જ આવશે। ઇઝ એ કાર, કાર આગળ આવી જાય, ડ્રાઇવિંગનો બીંગ ડ્રાઈવન બાય અલ્પેશ નાવ। ચોથું વાક્ય, આર ધ બોયઝ પ્લેઇંગ ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ નાવ? શું છોકરાઓ અત્યારે મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા છે? શું ક્રિકેટ અત્યારે છોકરાઓ દ્વારા મેદાનમાં રમાઈ રહી છે? તો પહેલાં ઇઝ, એક વચન છે એટલે ઇઝ, ક્રિકેટ બીંગ પ્લેડ ઓન ધ ગ્રાઉન્ડ બાય ધ બોયઝ નાવ। પાંચમું વાક્ય, ઇઝ અલકા મેકિંગ ચપાટીઝ નાવ? શું અલકા અત્યારે રોટલીઓ બનાવી રહી છે? શું અલકા અત્યારે રોટલીઓ બનાવી રહી છે? શું બનાવે છે? રોટલીઓ, તો ચપાટીઝ આગળ આવી જાય। પ્રશ્ન છે એટલે આર આગળ આવે, આર ચપાટીઝ બીંગ મેડ બાય અલકા નાવ? હવે WS ક્વેશ્ચન્સ, હુ ઇઝ, હુ વાળો પ્રશ્ન છે, હુ પછી ઇઝ વર્બને આઈએનજી, હુ પ્લસ ઇઝ વર્બને આઈએનજી, ઓબ્જેક્ટ પ્લેસ ટાઈમ અને ક્વેશ્ચન માર્ક। હુંનું શું કરી દેવાનું? બાય હું, પછી કર્મ પ્રમાણે એમ ઇઝ આર, પછી ઓબ્જેક્ટ બીંગ વી3 પ્લેસ ટાઈમ બાય હું, એમ ઇઝ આર, ઓબ્જેક્ટ બીંગ વી3 પ્લેસ ટાઈમ। દાખલા તરીકે વાક્ય છે હુ ઇઝ ડ્રાઇવિંગ એ કાર? હુ ઇઝ ડ્રાઇવિંગ એ કાર? તો હુંનું શું કરી દેવાનું? બાય હું કરી દેવાનું, પછી ઇઝ મૂકવાનું,
પછી ઓબ્જેક્ટ મૂકવાનું આ એ કાર being driven now. By whom is a car being driven now? બીજું, who is eating mangoes in the farm? Who is eating mangoes in the farm? ખેતરમાં અત્યારે કેરીઓ કોણ ખાઈ રહ્યું છે? અત્યારે ખેતરમાં કેરીઓ કોણ ખાઈ રહ્યું છે? કોના દ્વારા અત્યારે ખેતરમાં કેરીઓ ખવાઈ રહી છે? તો હુંનું શું કરવાનું? બાય હું. મેંગો બહુવચન છે આર, ઓબ્જેક્ટ મેંગો, being eaten in the farm. ત્રીજું વાક્ય, who is teaching maths in the class? કોણ ભણાવે છે ગણિત ક્લાસમાં? પેશીમાં શું બોલાય? કોના દ્વારા ગણિત ક્લાસમાં ભણાવાય છે? તો હુંની જગ્યાએ શું કરી દેવાનું છે? બાય whom. શું કરવાનું? બાય whom is maths being taught in the class? ટીચિંગ આઈએનજીનું બિંગ અને વીથી થાય. બિંગ અને વીથી થાય. ચોથું વાક્ય જો બરાબર. હવે ડબલ્યુ હુ સિવાયના પ્રશ્નો આવ્યા. હુ સિવાયના પ્રશ્નો વોટ, વેર, વેન, વાય, હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર, હાઉ લોંગ, હાઉ ડીપ. તો સૌથી પહેલાં પહેલું વાક્ય છે વોટ આર યુ ડુઈંગ નાઉ? અત્યારે તમે શું કરી રહ્યા છો? પેશી બનાવી એટલે ડબલ્યુ એમને એમ રહે, એમિજાર પણ એમને એમ રહે. પછી અહીં મિસ્ટેક છે, એક મિસ્ટેક છે, યાદ રાખજો. અહીં ઓબ્જેક્ટ આવે, લખવાનું રહી ગયું છે. પછી બિંગ V3 પ્લેસ બાય સબ્જેક્ટ ટાઈમ. વોટ આર યુ ડુઈંગ નાઉ? અત્યારે તમે શું કરી રહ્યા છો? શું અત્યારે તમારા દ્વારા કરાઈ રહ્યું છે? તો વોટનું વોટ આવશે, વોટનું વોટ આવશે. ઓબ્જેક્ટ છે જ નહીં એટલે ઈ જ આવે. ડુઈંગનું બિંગ ડન બાય યુ નાઉ. પાંચમું વાક્ય હાઉ ઇઝ યોર ફાધર ડ્રિંકિંગ ટી ઇન ધ કિચન? તમારા પપ્પા રસોડામાં કેવી રીતે ચા પી રહ્યા છે? ચા કેવી રીતે તમારા પપ્પા દ્વારા રસોડામાં પીવાઈ રહી છે? તો હાઉ ઇઝ, પછી ધ્યાન રાખજો ફાધરની જગ્યાએ ઓબ્જેક્ટ આવે ટી. ડ્રિંકિંગનું બિંગ ડ્રંક ઇન ધ કિચન બાય યોર ફાધર. છઠ્ઠું વાક્ય, વાક્ય નંબર 6. હાઉ મેની બિસ્કિટ્સ આર યુ બાઇંગ નાઉ? અત્યારે તમે કેટલા બિસ્કિટ ખરીદી રહ્યા છો? તો હાઉ મેની બિસ્કિટ્સ એમનેમ આવશે, આર એમનામ આવશે. બાઇંગનું બિંગ બોટ થઈ જશે. આ સબ્જેક્ટ બાય જોડે પાછળ જાય બાય યુ નાઉ. હાઉ મેની બિસ્કિટ્સ આર બિંગ બોટ બાય યુ નાઉ. સાતમું હાઉ મચ રાઈસ ઇઝ યોર મધર ક્લિનિંગ નાઉ? તમારા મમ્મી અત્યારે કેટલા ચોખા સાફ કરી રહી છે? કેટલા ચોખા અત્યારે તમારી મમ્મી દ્વારા સાફ કરાય છે? તો ધ્યાન રાખજો ક્લિનિંગનું શું કરી દેવાનું? બિંગ ક્લીન્ડ કરી દેવાનું. બિંગ ક્લીન્ડ. તો હાઉ મચ રાઈસ ઇઝ બિંગ ક્લીન્ડ યોર ફાધરની જગ્યાએ બાય યોર ફાધર નાઉ. તો આપણે અહીં ચાલુ વર્તમાનકાળ પૂરો થઈ ગયો. એના 5 વાક્યોની એક્સરસાઇઝ છે. હું ફટાફટ જવાબ બોલી દઉં છું, સમજાવવાની જરૂર નથી. પહેલું, આઈ એમ ડુઈંગ માય હોમવર્ક નાઉ. હું અત્યારે મારું ઘરકામ કરી રહ્યો છું. મારું ઘરકામ અત્યારે મારા દ્વારા કરાઈ રહ્યું છે. તો માય હોમવર્ક ઇઝ
being done by me now. They are selling toys in the shop now. તેઓ અત્યારે દુકાનમાં રમકડા વેચી રહ્યા છે. શું વેચે છે? રમકડા. તો રમકડા આગળ આવી જાય. ટોયઝ આર being sold in the shop now. She is reading a newspaper now. તેણીની અત્યારે છાપું વાંચી રહી છે. છાપું અત્યારે તેણીની દ્વારા વંચાઈ રહ્યું છે. A newspaper is being read by her now. Look, Mr. Patel is not teaching science in the class. જો મિસ્ટર પટેલ વર્ગમાં વિજ્ઞાન ભણાવી રહ્યા નથી. જો શું ભણાવતા નથી? વિજ્ઞાન. તો જુઓ, વિજ્ઞાન ક્લાસમાં અત્યારે મિસ્ટર પટેલ દ્વારા ભણાવાતો નથી. લુક, સાયન્સ ઇઝ નોટ બીંગ ટોટ ઇન ધ ક્લાસ બાય મિસ્ટર પટેલ. પાંચમું, લિસન ધ ચિલ્ડ્રન આર નોટ સિંગિંગ એ પ્રેયર નાઉ. સાંભળો, છોકરીઓ અત્યારે બાળકો અત્યારે પ્રાર્થના ગાઈ રહ્યા નથી. બાળકો અત્યારે પ્રાર્થના ગાઈ રહ્યા નથી. શું ગાતા નથી? પ્રાર્થના. તો લિસન એ પ્રેયર એક વતન છે ઇઝ નોટ બીંગ સંગ બાય ધ ચિલ્ડ્રન નાઉ. બરાબર. પાંચમું, આર યુ લર્નિંગ મેથ્સ ઇન ધ ક્લાસ. હવે આર યુ છે, યુની જગ્યાએ મેથ્સ આગળ આવે એટલે એક વતન થઈ જાય. તો ઇઝ મેથ્સ being learnt in the class by you. છઠ્ઠું, is Sneha making chapatis in the kitchen. પેશીમાં શું આવે? are chapatis being made in the kitchen by Sneha. Question, who is making a noise now? By whom is noise being made now? What is Champaklal buying in the market now? What is being bought in the market by Champaklal now? How are the girls playing ખો-ખો on the ground? છોકરીઓ મેદાનમાં અત્યારે કેવી રીતે ખોખો રમી રહી છે? તો હાઉ ઇઝ ખોખો. ખોખો એક વતનથી લઈ જ આવે. બીંગ પ્લેડ ઓન ધ ગ્રાઉન્ડ બાય ધ ગર્લ્સ. 10મું, વિચ આઈસ્ક્રીમ આર યુ ઇટિંગ નાઉ. તો વિચ આઈસ્ક્રીમ ઇઝ બીંગ ઇટન બાય યુ નાઉ. બરાબર. તો અહીં આપણે ચાલુ વર્તમાનકાળ પૂરો થયો છે. બરાબર. હવે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આવશે, ચાલુ ભૂતકાળ આવશે. ચાલુ વર્તમાનકાળમાં એમ ઇઝ આર વર્બને આઈએનજી હતું. બરાબર. ચાલુ ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી એવું બતાવે. શું બતાવે? ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી. વર્તમાનમાં ક્રિયા ચાલુ હતી તો ચાલુ વર્તમાનકાળ. ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી તો ચાલુ ભૂતકાળ આવશે. બરાબર. હવે આની ઓળખ છે વેન, વાઇલ, એજ. ચાલુ વર્તમાનકાળમાં એમ ઈદ હતું, આમાં વજવર આવશે. આઈએનજીની જગ્યાએ જ્યાં જ્યાં આઈએનજી આવે ત્યાં બીંગ અને વી3 કરી દેવાનું. ચાલુ વર્તમાનકાળમાં આવું હતું, ચાલુ ભૂતકાળમાં પણ આવું જ છે. ચાલો પેશી બનાવીએ. તો સૌથી પહેલાં ઓબ્જેક્ટ આવે, પછી વોજવેર આવે, પછી બીંગ આવે, વી3, પ્લેસ, બાય, સબ્જેક્ટ એન્ડ ટાઈમ. વી3 પ્લેસ, બાય, સબ્જેક્ટ ટાઈમ આટલું તો બધા કોમન જ છે. પહેલું, આઈ વોઝ રાઇટિંગ હોમવર્ક ઇન ધ મોર્નિંગ. હું સવારમાં ઘરકામ લખતો હતો. શું લખતો હતો? ઘરકામ. શું લખતો હતો? ઘરકામ. તો સૌથી પહેલાં ઓબ્જેક્ટ આવે. શું આવે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે વસ્તુ. વસ્તુ કહે છે હોમવર્ક.
બીજા નંબરે વોઝ કે વેર આવે, હોમવર્ક એક વખત થયેલો વોઝ આવે. ત્રીજા નંબરે બીંગ અને વી3 આવે, તો રાઇટિંગનું બીંગ રિટર્ન. ચોથા નંબરે પ્લેસ, તો પ્લેસ છે નહીં, બરાબર. પાંચમા નંબરે બાય સબ્જેક્ટ, તો આઈનું બાય મી. અને છેલ્લે સમય એટલે ઇન ધ કિચન. તો હોમવર્ક વોઝ being written by me in the morning. In the morning. બીજું, we were playing games on the ground last evening. અમે ગઈકાલે સાંજે મેદાનમાં રમતો રમતા હતા. અમે ગઈકાલે સાંજે મેદાનમાં રમતો રમતા હતા. રમતો ગઈકાલે અમારા દ્વારા મેદાનમાં રમાતી હતી. શું રમાતી હતી? રમતો. તો ઓબ્જેક્ટ કયું છે? ગેમ્સ. સૌથી પહેલાં ઓબ્જેક્ટ આવે, પછી વોઝ અથવા વેર, બહુવચન છે એટલે વેર આવે. પછી બીંગ અને વી3, તો પ્લેઇંગનું બીંગ પ્લેડ. પછી પ્લેસ આવે, ઓન ધ ગ્રાઉન્ડ. બાય સબ્જેક્ટ આવે, બાય અસ. અને છેલ્લે સમય, લાસ્ટ ઇવનિંગ. ગેમ્સ વેર બીંગ પ્લેડ ઓન ધ ગ્રાઉન્ડ બાય અસ લાસ્ટ ઇવનિંગ. ત્રીજું, when the teacher entered the class, the students were writing homework. જ્યારે ટીચર વર્ગમાં પ્રવેશ્યા ત્યારે વિદ્યાર્થીઓ ઘરકામ લખતા હતા. જ્યારે ટીચર વર્ગમાં પ્રવેશ્યા ત્યારે વિદ્યાર્થીઓ ઘરકામ લખતા હતા. બે વાક્ય છે. ટીચર વર્ગમાં પ્રવેશ્યા, વિદ્યાર્થીઓ વાતો કરતા હતા. બંને બનાવવા, પણ પહેલું ના બને કારણ કે ઓબ્જેક્ટ છે જ નહીં આમાં. વેન ધ ટીચર એન્ટર ધ ક્લાસ, એમાં ઓબ્જેક્ટ છે જ નહીં, એટલે એ એમને લખી દેવાનું, એમાં ચેન્જ કરવાનું નહીં. પાછળનું બનાવો. ધ સ્ટુડન્ટ્સ વેર રાઇટિંગ હોમવર્ક, વિદ્યાર્થીઓ ઘરકામ લખતા હતા. ઘરકામ વિદ્યાર્થીઓ દ્વારા લખાતો હતો, તો હોમવર્ક એક વચન છે એટલે વોઝ બીંગ રિટન બાય ધ સ્ટુડન્ટ્સ. ચોથું, વાઇલ આઈ વોઝ ઇટિંગ આઈસ્ક્રીમ, જ્યારે હું આઈસ્ક્રીમ ખાતો હતો ત્યારે ધ ડોર બેલ રેંગ, બારણાની ઘંટડી વાગી. હું આઈસ્ક્રીમ ખાતો હતો, આઈસ્ક્રીમ કર્મ છે એટલે આ વાક્ય બને. પાછળનું વાક્ય ના બને, આ વાક્ય એમને રહે. તો વાઇલ પછી ઓબ્જેક્ટ એટલે આઈસ્ક્રીમ. વોઝ બીંગ ઇટન બાય મી, ધ ડોર બેલ રેંગ. પાંચું, ધ ટીચર્સ વેર સિંગિંગ સોંગ્સ ઇન ધ સ્કૂલ. શિક્ષકો વર્ગમાં ગીતો ગાતા હતા. ગીતો વર્ગમાં શિક્ષકો દ્વારા ગવાતા હતા. તો શું આવશે? સોંગ્સ વેર બીંગ સંગ. સોંગ્સ આગળ આવે, બહુ વચન છે એટલે વેર બીંગ સંગ ઇન ધ સ્કૂલ બાય ધ ટીચર્સ. બરાબર. એફર્મેટિવ વાક્ય પૂરા થઈ જાય. નેગેટિવ વાક્ય, નેગેટિવ એ એફર્મેટિવ જેવું જ, હકાર જેવું જ છે. બરાબર. વચ્ચે નોટ લાગે ખાલી, બાકી એમને આવે. જોઈ લો બરાબર એકવાર. વચ્ચે નોટ લાગે હકારમાં એટલે નકાર થઈ જાય. એટલે પેલા ઓબ્જેક્ટ તો આવે જ, પછી વોઝ વેર, નોટ, બીંગ વી3, પ્લેસ, બાય સબ્જેક્ટ ટાઈમ. દાખલા તરીકે પહેલું વાક્ય આપણે જોઈએ તો they were not cleaning the ground in the morning. તેઓ સવારમાં મેદાન સાફ કરતા ન હતા. શું સાફ નતા કરતા? મેદાન. તો ઓબ્જેક્ટ કયું છે? તો મેદાન, ધ ગ્રાઉન્ડ. એક વચન છે વોચ. નોટ એમને રાખવાનું. પછી બીંગ અને વી3, ક્લિનિંગનો બીંગ ક્લીન્ડ
ક્લિનિંગનું બીંગ ક્લીન્ડ આવે. શું આવે? બાય ધેમ. જેનું બાય ધેમ ઇન ધ મોર્નિંગ. પેલા ઓબ્જેક્ટ, પછી વોઝ વેર, નોટ, બીંગ. ધ્યાન રાખજો, આપણે બી મૂકીએ, બીંગ મૂકીએ કે બીન મૂકીએ, જે મૂકવાનો હોય V3ની આગળ મૂકવાનો. ક્યાં મૂકવાનું? V3ની આગળ મૂકવાનું. જો વોચ પછી મૂકશે તો ખોટું પડશે. બીજું, જય વોઝ નોટ ક્લિનિંગ બાઇસિકલ ધેન. જય ત્યારે તેની સાયકલ સાફ કરતો ન હતો. જય એ વખતે તેની સાયકલ સાફ કરતો ન હતો. શું સાફ કરતો નહોતો? તેની સાયકલ. ઓબ્જેક્ટ એટલે એ સાયકલ, એ જ બાઇસિકલ આવે. એક વચન છે એટલે વોચ, બહુવચનમાં વેર એટલે વોચ. નોટનું નોટ આવશે. ક્લિનિંગનું બીંગ ક્લીન. બાય સબ્જેક્ટ એટલે બાય જય ધેન. મોહન વોઝ નોટ ટેલિંગ એ સ્ટોરી ઇન ધ ક્લાસ. મોહન વર્ગમાં વાર્તા કહેતો ન હતો. વાર્તા મોહન દ્વારા વર્ગમાં કહેવાતી ન હતી. તો સ્ટોરી એક વચન છે. વોઝ નોટ બીંગ ટોલ્ડ ઇન ધ ક્લાસ બાય મોહન. પહેલાં ઓબ્જેક્ટ એટલે સ્ટોરી, પછી વોઝ વેર એટલે વોચ, નોટનું નોટ, પછી આઈએનજીનું બીંગ V3 બીંગ ટોલ્ડ, પ્લેસ એટલે ઇન ધ ક્લાસ બાય મોહન, અને છેલ્લે સમય આવે. ચોથું, અવર ક્લાસ ટીચર વોઝ નોટ બીંગ ટોલ્ડ. ચોથું, અવર ક્લાસ ટીચર વોઝ નોટ ટીચિંગ મેથ્સ વેન ધ પ્રિન્સિપાલ કેમ. અવર ક્લાસ ટીચર વોઝ નોટ ટીચિંગ મેથ્સ વેન ધ પ્રિન્સિપાલ કેમ. જ્યારે પ્રિન્સિપાલ આવ્યા ત્યારે અમારા ક્લાસ ટીચર ગણિત ભણાવતા ન હતા. તો પેશીમાં શું આવે? મેથ્સ આગળ આવે. મેથ્સ વોઝ નોટ બીંગ ટોટ બાય અવર ક્લાસ ટીચર વેન ધ પ્રિન્સિપાલ કેમ. વાઇલ આઈ વોઝ નોટ રાઇટિંગ હોમવર્ક. જ્યારે હું ઘરકામ નહોતો લખતો ત્યારે મારા પપ્પા આવ્યા. તો વાઇલ હોમવર્ક વોઝ નોટ બીંગ રિટન બાય મી માય ફાધર કેમ. હવે ઇન્વર્ઝન ક્વેશ્ચન, ઉલટ પ્રશ્ન આવ્યા. ઉલટ પ્રશ્નમાં વોઝ કે વેર આગળ આવે. શું આગળ આવે? વોઝ અથવા વેર આગળ આવે. બરાબર? શું આગળ આવે? વોઝ અથવા વેર. વેર યુ વોશિંગ ક્લોથ્સ ઇન ધ મોર્નિંગ. વેર યુ વોશિંગ ક્લોથ ઇન ધ મોર્નિંગ પહેલું વાક્ય છે. તો એનો જવાબ લખેલા નથી, આપણે જાતે લખવાના છે. યાદ રાખજો. તો હું લખીશ જવાબ. પહેલું, વેરનું વેર. ક્લોઝ આગળ આવે. ઓબ્જેક્ટ આગળ આવી જાય ક્લોઝ. વોશિંગનું being washed by you in the morning. Where clothes being washed by you in the morning. બીજું વાક્ય, was Daksha મેકિંગ ટી ઇન ધ કિચન. શું દક્ષા રસોડામાં ચા બનાવતી હતી? શું ચા દક્ષા દ્વારા રસોડામાં બનાવાતી હતી? તો વોઝ ઓબ્જેક્ટ એટલે ટી. બીંગ V3 એટલે બીંગ મેડ. in the kitchen. By Daksha. Was tea being made in the kitchen by Daksha.
પછી ત્રીજું, વેર દે પ્લેઇંગ ગેમ્સ વેન ધ ટીચર કેમ. તો વેન ધ ટીચર કેમ કેમ એમને એમ આવશે, પહેલાં આગળનું વાક્ય બનાવવાનું. તો વેર ગેમ્સ being played by them when the teacher came. પાછળનું વાક્ય એને મૂકી દેવાનું. when the teacher came. ચોથું, was Magan sending messages when મોહન arrived. જ્યારે મોહન આવ્યો ત્યારે મગન મેસેજ મોકલી રહ્યો હતો. તો શું મોકલતો હતો? મેસેજ. તો મેસેજ બહુ વચન છે, આગળ વેર લાગશે. વેર મેસેજ ઇઝ being sent where message is being sent by Magan when Mohan arrived. when Mohan arrived. પાંચમું, where Ram and Lakshman eating biscuit in the evening. શું રામ અને લક્ષ્મણ સાંજે બિસ્કિટ ખાઈ રહ્યા હતા? જવાબ શું આવે? વેર બિસ્કિટ્સ being eaten by Ram and Lakshman in the evening. તો આપણે અહીં ચાલુ ભૂતકાળના ઇન્વર્ઝન ક્વેશ્ચન સુધી ચલાવ્યા છે, બરાબર. બાકીનું આવતી વખતે છઠ્ઠા ભાગમાં આપણે એના WH ક્વેશ્ચન ભણીશું. ત્યાં સુધી બાય.